હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। માતાનું હૃદય। માધવીની આંખોમાં આખી દુનિયા અંધકારમય બની રહી હતી। તેની મદદ કરવા માટે કોઈ દેખાતું ન હતું। ક્યાંય આશાની ઝલક દેખાતી ન હતી। તે ગરીબ ઘરમાં એકલી પડી રહેતી હતી અને તેના આંસુ લૂછનાર કોઈ નહોતું। તેના પતિને 22 વર્ષ થયા હતા। ઘરમાં કોઈ મિલકત ન હતી। કોણ જાણે છે કે તેને તેના બાળકને ઉછેરવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। એ જ જુવાન પુત્ર આજે તેના ખોળામાંથી છીનવાઈ ગયો અને કોણ કોણ હતા। જો મૃત્યુ તેને લઈ ગયો હોત તો તેણીએ ધીરજ રાખી હોત। મૃત્યુને કોઈ ધિક્કારતું નથી, પરંતુ સ્વાર્થી લોકોના હાથે આ અત્યાચાર અસહ્ય બની રહ્યો હતો। અત્યંત દુઃખની આ સ્થિતિમાં તેનો આત્મા એટલો ભયાવહ બની જશે કે તે તરત જ જશે અને તેના પર આ ક્રૂર પ્રહાર કરનાર જુલ્મી પાસેથી બદલો લેશે। મારે જવું જોઈએ કે મરી જવું જોઈએ? બંને સંતુષ્ટ થશે। તે કેટલો સુંદર, આટલો આશાસ્પદ બાળક હતો। આ તેના પતિનું પ્રતીક હતું, તેના જીવનનો આધાર હતો, તેના લગ્ન જીવનની આવક હતી। એ જ છોકરો અત્યારે જેલમાં પડેલો છે। કોણ જાણે તેને કઈ તકલીફો પડી રહી હશે અને તેનો ગુનો શું હતો? કંઈ નહીં। આખો પડોશ તેના માટે મરી, શાળાના શિક્ષકો તેના માટે તેમના જીવનનું બલિદાન આપશે। તેના પોતાના અને અજાણ્યાનો સહિત દરેક જણ તેને પ્રેમ કરતા હતા। તેની પાસેથી ક્યારેય કોઈ ફરિયાદ સાંભળવામાં આવી ન હતી। આવા બાળકની માતા બનવા બદલ અન્ય માતાઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા। કેટલો બળવાન, કેટલો ઉદાર, કેટલો પરોપકારી! પોતે તો ભૂખ્યા સૂઈ રહ્યા છે, પણ દરવાજે આવતા મહેમાનને અસભ્ય જવાબ આપવાની તેની હિંમત શું છે? શું આવું બાળક જેલમાં જવાને લાયક હતું? તેનો ગુનો આ હતો કે તે ક્યારેક સાંભળનારને તેના દુઃખી ભાઈઓની દુર્દશા સાંભળતો અને ત્રાસ પામેલા જીવોની મદદ કરવા હંમેશા તત્પર રહેતો। શું આ તેમનો ગુનો હતો? શું બીજાની સેવા કરવી એ પણ ગુનો છે? શું મહેમાનને આશરો આપવો એ પણ ગુનો છે? આ યુવકનું નામ આત્માનંદ હતું। કમનસીબે તેની પાસે તે બધા ગુણો હતા જે જેલના દરવાજા ખોલે છે। તેનું નિર્ભય, સ્પષ્ટ વક્તા, હિંમતવાન, દેશભક્ત, પ્રેમાળ, નિસ્વાર્થ, કર્તવ્યનિષ્ઠ હતા। જેલમાં જવા માટે આ ગુણો જરૂરી છે। આ ગુણો મુક્ત માણસો માટે સ્વર્ગના દરવાજા ખોલે છે। દલિત લોકો માટે નરકની। આત્માનંદના સેવા કાર્ય, તેમના ભાષણો અને તેમના રાજકીય લખાણોએ તેમને સરકારી કર્મચારીઓની નજરમાં ઊભા કર્યા હતા। ઉંમર ઉપરથી નીચે સુધી આખો પોલીસ વિભાગ તેના માટે સતર્ક હતો। બધાની નજર તેના પર હતી અને જિલ્લામાં એક ભયંકર લૂંટે તેને ઇચ્છિત તક પૂરી પાડી। આત્માનંદના ઘરની તલાશી લેવામાં આવી હતી અને તેને કેટલાક પત્રો અને લેખો મળી આવ્યા હતા જે પોલીસને લૂંટના બિલો સાબિત થયા હતા। લગભગ 20 યુવાનોના સમૂહને ફાંસી આપવામાં આવી હતી। આત્માનંદને તેના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। શહીદી થઈ બેરોજગારી અને દેખરેખના યુગમાં આત્માથી સસ્તી બીજી કઈ વસ્તુ હોઈ શકે? બીજા કોઈને વેચવા માટે શું બાકી છે? મામૂલી પ્રલોભન આપીને પણ શ્રેષ્ઠ શહાદત મેળવી શકાય છે અને પોલીસના હાથે પડ્યા પછી સૌથી ખરાબ જુબાની પણ ભગવાનના વચનનું મહત્વ સંપાદન કરે છે। શહાદત હાંસલ કરી 1 મહિના સુધી ટ્રાયલ ચાલી। ટ્રાયલ પ્રસંગ તરીકે ચાલુ રહી અને તમામ આરોપીઓને સજા આપવામાં આવી। આત્માનંદને સૌથી સખત સજા 8 વર્ષની સખત કેદની સજા થઈ। માધવી રોજ કોર્ટમાં જતી, એક ખૂણામાં બેસીને આખી કાર્યવાહી જોતી। ત્યાં સુધી તેને ખ્યાલ નહોતો કે માનવીય પાત્ર કેટલું નિર્બળ, કેટલું ક્રૂર, કેટલું ધિક્કાર પાત્ર છે। જ્યારે આત્માનંદને સજા થઈ અને તે માતાને પ્રણામ કરીને સૈનિકો સાથે ગયો ત્યારે માધવી બેભાન થઈને જમીન પર પડી ગઈ। 2-4 દયાળુ સજ્જનો તેને ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ ગયા। જ્યારથી તે ભાનમાં આવી ત્યારથી તેના હૃદયમાં ધરતીકંપ આવી ગયો છે। કોઈ ધીરજ નથી। આત્મદયાની સ્થિતિમાં તેને હવે તેના જીવનમાં એક જ ધ્યેય દેખાય છે અને તે છે આ અત્યાચારનો બદલો લેવો। અત્યાર સુધી તેનો પુત્ર જ તેમના જીવનનો આધાર હતો। હવે તેના દુશ્મનો પાસેથી બદલો લેવો એ તેના જીવનનો આધાર હશે। તેના માટે હવે જીવનમાં કોઈ આશા નહોતી। આ અત્યાચારનો બદલો લઈને તે પોતાનો જન્મ સફળ ગણશે।
આ કમનસીબે નર પિચાસ માડી જે રીતે તેને લોહીના આંસુ લાવ્યો, હા એ જ રીતે તે પણ તેને રડાવશે. સ્ત્રીનું હૃદય નરમ હોય છે, પરંતુ માત્ર અનુકૂળ પરિસ્થિતિઓમાં. જ્યારે કોઈ પુરુષ અન્યને દબાવી દે છે ત્યારે સ્ત્રી નમ્રતા અને નમ્રતાની દેવી બને છે. પરંતુ સ્ત્રીને તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ અને ગુસ્સો ઓછો નથી કે જેના હાથે તેણીનો નાશ થયો હોય. તે પુરુષ કરતાં ફરક માત્ર એટલો જ છે કે પુરુષો શસ્ત્રનો ઉપયોગ કરે છે અને સ્ત્રીઓ કૌશલ્યનો ઉપયોગ કરે છે. રાત વીતતી ગઈ અને માધવીને ઉઠવાની ના પાડી. તેનું દુઃખ બદલવાની ભાવના સાથે ભળી ગયું. એટલું બધું કે આ સિવાય તેને બીજું કંઈ યાદ નહોતું. તેણે વિચાર્યું, આ કેવી રીતે કામ કરશે? ક્યારેય ઘર છોડ્યું નથી. લગ્નના 22 વર્ષે આ ઘરમાં વિતાવ્યા, પણ હવે હું છોડીશ. હું મારી જાતને છોડવા માટે દબાણ કરીશ, ભિખારી બનીશ, ભટકનાર બનીશ, જુઠ્ઠું બોલીશ, બધા દુષ્કર્મો કરીશ. સારા કાર્યો માટે આ દુનિયામાં કોઈ સ્થાન નથી. કદાચ ઈશ્વરે નિરાશામાં એનાથી મોઢું ફેરવ્યું હશે. તેથી જ અહીં આવા અત્યાચારો થાય છે અને પાપીઓને સજા મળતી નથી. હવે હું તેને આ હાથોથી સજા કરીશ. સાંજ પડી ગઈ હતી. લખનૌના એક શણગારેલા બંગલામાં મિત્રોનો મેળાવડો હતો. ગાવાનું અને વગાડવાનું ચાલુ હતું. એક તરફ ફટાકડા રાખવામાં આવ્યા હતા, બીજા રૂમમાં ટેબલ પર ખોરાક પસંદ કરવામાં આવી રહ્યો હતો. બધે પોલીસ જવાનો દેખાતા હતા. આ પોલીસ અધિક્ષક શ્રી બાગચીનો બંગલો છે. ઘણા દિવસો પછી તેણે માર્કનો કેસ જીત્યો. અધિકારીઓ ખુશ થયા અને તેમને બઢતી આપી અને તેમની ઉજવણી કરવા માટે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. અહીં રોજ આવા ઉત્સવો થતા હતા. ફક્ત મફત ગાયકો ઉપલબ્ધ હતા, મફત ફટાકડા, ફળો, ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈઓ બજારોમાંથી અડધા ભાવે ઉપલબ્ધ હતી. અને ત્યાં એક ભવ્ય મહેફિલ હતી જ્યાં બીજાને શોની જરૂર પડી હશે. અહીં તેનો માત્ર 10 સાથે વ્યવસ્થા કરી શકે છે. આજુબાજુ દોડવા માટે સૈનિકોની ફોજ હતી. અને આ માર્ક કેસ શું હતો? એ જ જેમાં નિર્દોષ યુવાનોને કૃત્રિમ શહાદત દ્વારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ગીત પૂરું થયા પછી લોકો જમવા બેઠા. મજબૂર મજૂરો અને પલ્લાદાર જેઓ બજારમાંથી મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓ લાવ્યા હતા, તેઓ તેમના હૃદયમાં રડતા અથવા બબડાટ કરતા ગયા. પરંતુ એક વૃદ્ધ સ્ત્રી હજી પણ દરવાજા પર બેઠી હતી. અન્ય મજૂરોની જેમ તેણીએ ગુંજારવાનું કામ કર્યું ન હતું. ઓર્ડર મળતાની સાથે તે ખુશ મજૂરની જેમ દોડી ગઈ અને ઓર્ડરનું પાલન કર્યું. તે માધવી હતી, જે આ સમયે મજૂરના વેશમાં પોતાનો ઘોર સંકલ્પ પૂરો કરવા આવી હતી. મહેમાનો ચાલ્યા ગયા. સભા ઉઠી. પાર્ટીની વસ્તુઓ ભરેલી હતી. ચારે બાજુ નીરવ શાંતિ હતી. પણ માધવી હજી પણ અહીં જ બેઠી હતી. અચાનક શ્રી બાગચીએ પૂછ્યું, વૃદ્ધ મહિલા, તમે અહીં કેમ બેઠા છો? શું તમને ખાવા માટે કંઈક મળ્યું? માધવી, હા સર, મળી ગયું. બાગચી, તો પછી તું કેમ નથી જતી? માધવી, હું ક્યાં જાઉં સરકાર? મારી પાસે ઘર કે દરવાજો નથી. જો આદેશ આપવામાં આવે તો હું અહીં જ રહીશ. સાહેબ, તમને લોટની એક રોટલી આપવી જોઈએ. માળી, શું તમે કામ કરશો? માધવી, હું સરકાર કેમ ન કરીશ? આ તો મારે જોઈએ જ છે. માળી, શું તમે છોકરાને ખવડાવી શકશો? માધવી, હા સર, આ મારું કામ છે. બાગચી, તે સારી વાત છે. તમે આજથી જ અહીં રહો. જાઓ, ઘરમાં જુઓ. તમે મને કહો તે કામ કરો. 1 મહિનો વીતી ગયો. માધવી એટલી મહેનત કરે છે કે આખું ઘર તેની સાથે ખુશ છે. વહુનો સ્વભાવ ખૂબ જ ચીડિયા હોય છે. તે આખો દિવસ ખાટલા પર સૂઈ રહે છે અને સમયાંતરે નોકરો પર ગુસ્સે થાય છે. પણ માધવી ખુશીથી તેની ઠપકો સહન કરે છે. અત્યાર સુધી ભાગ્યે જ કોઈ મિડવાઇફ 1 અઠવાડિયાથી વધુ રોકાઈ હોય. માધવીનું હૃદય એવું છે કે તેની વાત સાંભળીને પણ તેના ચહેરા પર ધૂળ આવવા દેતી નથી. શ્રી બાગચીને ઘણા પુત્રો હતા, પરંતુ આ સૌથી નાનો બાળક બચી રહ્યો હતો. બાળકો સ્વસ્થ જન્મ્યા હતા, પરંતુ જન્મતાની સાથે જ તેનો એક અથવા બીજા રોગથી પીડાતા હતા અને કેટલાક 2-4 મહિના જીવ્યા હતા. કેટલાક 1 વર્ષ સુધી. આ બાળક માટે માતા પિતા બંને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેને થોડી પણ શરદી થઈ હોત તો બંને ચિંતાતુર બની ગયા હોત. સ્ત્રી અને પુરુષ બંને શિક્ષિત હતા, પરંતુ તેઓએ બાળકના રક્ષણ માટે એક પણ જોડણી પ્રાર્થના
તાવીજ કે જંતર મંતરનો ઇનકાર કર્યો ન હતો. આ બાળક માધવીથી એટલું પ્રભાવિત થયું કે તે એક ક્ષણ માટે પણ તેનો ખોળો છોડી શક્યું નહીં. જો તેણી એક ક્ષણ માટે ક્યાંક દૂર જશે તો તે રડતા રડતા વિશ્વને ઊંધી ફેરવશે. જ્યારે તેણીએ તેને સુવડાવ્યો ત્યારે તે સૂઈ ગયો. જ્યારે તેણીએ તેને દૂધ પીવડાવ્યું ત્યારે તેણે પીધું. જ્યારે તેણીએ તેને ખવડાવ્યું ત્યારે તે રમ્યો. તેણે તેને માતા માન્યું. માધવી સિવાય દુનિયામાં તેનું પોતાનું બીજું કોઈ નહોતું. તે તેના પિતાને દિવસમાં માત્ર 2-4 વાર જ જોતો અને વિચારતો કે તે પરદેશી છે. આળસ અને નબળાઈને કારણે માતા તેને ખોળામાં લઈ જઈ શકી નહીં. તેણે તેણીને તેના રક્ષણનો બોજ સંભાળવા માટે સક્ષમ ન માન્યું અને જ્યારે નોકરોએ તેને તેમના ખોળામાં લીધો ત્યારે તેઓએ એટલી ક્રૂરતાથી કર્યું કે તેના નરમ અંગો પીડાવા લાગ્યા. કોઈ તેને ઉંચકીને ફેંકી દે એટલા માટે અબોધનું હૃદય મોંમાં આવી જાય છે. તે બધાથી ડરતો હતો. માધવી જ તેનો સ્વભાવ સમજતી હતી. તે જાણતી હતી કે બાળકને ખુશ કરવા ક્યારે અને શું કરવું જોઈએ. તેથી જ બાળક પણ તેને પ્રેમ કરતો હતો. માધવીએ વિચાર્યું હતું કે કંચન અહીં વરસાદ પડશે, પરંતુ તે જોઈને કેવું આશ્ચર્ય થયું કે માસિક ખર્ચને પહોંચી વળવો ખૂબ મુશ્કેલ છે. દરેક પૈસો માટે નોકરોનો હિસાબ રાખવામાં આવ્યો હતો અને ઘણીવાર આવશ્યક વસ્તુઓ પર મુલતવી રાખવામાં આવી હતી. એક દિવસ માધવીએ કહ્યું, તમે બાળક માટે ઝડપી કાર કેમ નથી લેતા? તે તેના ખોળામાં પારણું છે. શ્રીમતી બાગચી હતાશ થઈ ગયા અને બોલ્યા, હું ક્યાંથી લાવું? તેની કિંમત ઓછામાં ઓછી 50-60 રૂપિયા હશે. આટલા પૈસા ક્યાં છે? માધવી, રખાત, તમે પણ એવું કહો. શ્રીમતી બાગચી જૂઠું બોલતા નથી. બાપુજીને તેની પહેલી પત્નીથી વધુ 5 છોકરીઓ છે. હાલ તમામ અલ્હાબાદની એક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. વડીલની ઉંમર 15-16 વર્ષથી ઓછી નહીં હોય. અડધો પગાર ત્યાં જ જાય છે. ત્યારે તેના લગ્નની પણ ચિંતા છે. પાંચેયના લગ્નમાં ઓછામાં ઓછો 25,000 રૂપિયાનો ખર્ચ થશે. આટલા પૈસા ક્યાંથી આવશે? હું ચિંતાથી મરી જાઉં છું અને બીજો કોઈ રોગ નથી. આ એકમાત્ર ચિંતાનો રોગ છે. માધવી, લાંચ પણ મળે છે. શ્રીમતી બાગચી, વૃદ્ધ મહિલા, આવી કમાણીની સમૃદ્ધિ નથી આવતી. આવું કેમ છે? સાચું કહું તો આ લાંચે જ આપણને આ દુર્દશામાં લાવ્યા છે. કોણ જાણે બીજાઓ તેને કેવી રીતે પચાવે છે. અહીં જ્યારે આવા પૈસા આવે છે ત્યારે ચોક્કસ નુકસાન થાય છે. એક આવે તો બે લે. હું તમને વારંવાર કહું છું કે ઘરમાં કોઈ હરામનો સિક્કો ન લાવો, પણ મારું સાંભળે કોણ? વાત એમ હતી કે માધવીને બાળકનો શોખ વધ્યો. તેની કમનસીબીની કલ્પના પણ કરી શકતો ન હતો. હવે તે એ જ ઊંઘમાં સૂઈ ગયો અને એ જ ઊંઘમાં જાગી ગયો. પોતાના વિનાશને યાદ કરીને તેને ક્ષણવાર માખી પર ગુસ્સો આવ્યો અને ઘા કરી લીલો થઈ ગયો. પણ તેના મનમાં ખરાબ લાગણીઓનું પ્રભુત્વ ન હતું. ઘા રૂઝાઈ રહ્યો હતો. માત્ર મારવાથી પીડા થતી હતી. એમાં પોતે જ કોઈ દર્દ કે બર્નિંગ સેન્સેશન નહોતું. હવે તેને આ પરિવાર માટે દયા આવી. તે વિચારતી હતી કે જો આ ગરીબ લોકો ચીજવસ્તુઓ છીનવી નહીં લે તો તેઓ કેવી રીતે બચશે? છોકરીઓના લગ્ન ક્યાં થશે? જ્યારે પણ તમે કોઈ સ્ત્રીને જુઓ ત્યારે તે બીમાર જ રહે છે. તેના ઉપર બાપુજીને પણ રોજ દારૂની બોટલ જોઈએ છે. આ લોકો પોતે જ કમનસીબ છે. જેના ઘરમાં 5 કુંવારી દીકરીઓ છે. એક બાળક જન્મ આપ્યા પછી મૃત્યુ પામે છે. પત્ની હંમેશા બીમાર રહે છે. ધણી દારૂડિયો છે. તેના પર ભગવાનનો કોપ છે. હું તેમના કરતાં વધુ સારી છું. નબળા બાળકો માટે વરસાદ એ ખરાબ શુકન છે. ક્યારેક ઉધરસ, ક્યારેક તાવ, ક્યારેક ઝાડા. જ્યારે હવા જ ઠંડીથી ભરેલી હોય ત્યારે કોઈ પોતાને કેવી રીતે બચાવી શકે? એક દિવસ માધવી તેના ઘરે ગઈ હતી. જ્યારે બાળક રડવા લાગ્યો ત્યારે માતાએ તે એક નોકરને આપી અને બહારથી તેને સાંત્વના આપી. નોકર તેને બહાર લઈ ગયો અને લીલા ઘાસ પર બેસાડ્યો. પાણી બહાર નીકળી ગયું હતું. જમીન ભીની થઈ રહી હતી. કેટલીક જગ્યાએ પાણી પણ જમા થયા હતા. બાળકને પાણીમાં છાંટી દેવા કરતાં વધુ સુંદર રમત કઈ હોઈ શકે? તે ખૂબ જ પ્રેમથી પાણીમાં રોલ કરવા લાગ્યો. નોકર બેસી ગયો અને માણસો સાથે વાતો કરતો રહ્યો.
આ રીતે કલાકો વીતી ગયા. બાળકને ઘણી ઠંડી પડી. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેનું નાક વહેતું હતું. રાત્રે માધવીએ આવીને જોયું તો બાળકને ઉધરસ આવી રહી હતી. મધ્યરાત્રિની આસપાસ તેના ગળામાંથી કર્કશ અવાજ આવવા લાગ્યો. માધવીનું હૃદય ક્ષણથી ભરાઈ ગયું. રખાતને જગાડીને તેણે કહ્યું, જુઓ બાળકનું શું થયું છે? શું સદી યુનિફોર્મ બદલાવવામાં આવ્યો છે? હા, શિયાળો લાગે છે. રખાત આશ્ચર્યચકિત થઈને બેઠી અને બાળકની કર્કશ અવાજ સાંભળી અને તેના પગ નીચેની જમીન ખસી ગઈ. તેણીએ આ ભયંકર અવાજ ઘણી વખત સાંભળ્યો હતો અને તેને સારી રીતે ઓળખ્યો હતો. બેચેન થઈને તેણે કહ્યું, આગ લગાડો, થોડી બ્રાન લો અને બંડલ બનાવો. તેને પકવવાથી ફાયદો થાય છે. આ નોકરોથી કંટાળી ગયા. આજે કહાર મને થોડીવાર માટે બહાર લઈ ગયો હતો. તે ઠંડીમાં છોડી ગયો હતો હશે. બંને આખી રાત બાળકને પકવતા રહ્યા. અચાનક સવાર પડી. જ્યારે શ્રી બાગચીને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ સીધા ડૉક્ટર પાસે દોડી ગયા. પરિસ્થિતિ એવી હતી કે વહેલી તકે સાવચેતી રાખવામાં આવી હતી. બાળક 3 દિવસમાં સાજો થઈ ગયો, પણ એટલો નબળો હતો કે તેને જોઈને ડરામણો હતો. સાચું કહું તો માધવીની તપસ્યાએ બાળકને બચાવ્યો. મા સૂઈ ગઈ, પિતા સૂઈ ગયા, પણ માધવીની આંખમાં ઊંઘ નહોતી. ખાવા પીવાનું પણ ભૂલી ગયો. તે દેવતાઓને પ્રાર્થના કરતી, બાળકોને શાપ આપતી, સાવ પાગલ થઈ ગઈ હતી. આ એ જ માધવી છે જે તેના વિનાશનો બદલો લેવા આવી હતી. તે અયોગ્યતાને બદલે ઉપકાર કરી રહી હતી. તે ઝેર આપવા આવ્યો હતો. સુધા તેને આપી રહી હતી. માણસમાં ભગવાન કેટલો શક્તિશાળી છે. સવાર હતી. શ્રી બાગચી બાળકના પારણા પાસે બેઠા હતા. મહિલાને માથાનો દુખાવો થતો હતો. તે ખાટલા પર સૂતી હતી અને માધવી પાસે બેઠી હતી. બાળક માટે દૂધ ગરમ કરી રહી હતી. અચાનક માળીએ કહ્યું, વૃદ્ધ સ્ત્રી, જ્યાં સુધી અમે જીવીશું અને તમારા માટે પ્રખ્યાત રહીશું. તમે બાળકને ફરીથી જીવિત કર્યું. સ્ત્રી, તે આપણી મુશ્કેલીઓ દૂર કરવા માટે દેવીના રૂપમાં આવી છે. જો આન થયું હોત તો મને ખબર નથી કે શું થયું હોત. વૃદ્ધ મહિલા, મારે તમારા માટે એક વિનંતી છે. જો કે જીવવું અને મરવું એ નિયતિના હાથમાં છે, પણ પોતાની આભા પર મોટી વાત છે. હું કમનસીબ છું. આ વખતે તમારી કૃપા અને મહિમાને લીધે બાળકનો બચાવ થયો. મને ડર છે કે ભગવાન તેને આપણા હાથમાંથી છીનવી લેશે. તને સાચું કહું તો મને તેને મારા ખોળામાં પકડતા ડર લાગે છે. આજથી તેને તમારા બાળક માનો અને તમારા કારણે બચી શકીએ છીએ. અમે કમનસીબ છીએ. આપણા કારણે હંમેશા કોઈને કોઈ સંકટ આવશે. આજથી તું જ તેની મા બની જા. તમે તેને ઘર લઈ જાઓ. તમે ઈચ્છો ત્યાં લઈ જાઓ. તમે તમારા ખોળામાં બેસાડીને મને હવે કોઈ ચિંતા નહીં રહે. હકીકતમાં તમે તેની માતા છો. હું રાક્ષસ છું. માધવી, વહુ, ભગવાન બધું સફળ કરશે. તું મને કેમ આટલી નીચી કરે છે? શ્રી બાગચી, ના ના વૃદ્ધ માતા, તેમાં કોઈ નુકસાન નથી. હું આ બાબતોને મારા મનમાંથી છેતરપિંડી માનું છું, પણ તેને મારા હૃદયમાંથી કાઢી શકતો નથી. મારી માતાએ પોતે મને ધોબીને વેચી દીધી. મારા 3 ભાઈઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે હું બચી ગઈ ત્યારે મારા માતા પિતાએ વિચાર્યું કે તેને વેચવાથી તેનો જીવ બચી ગયો. તમે આ બાળકનો ઉછેર કરો, તેને તમારો પુત્ર ગણો અને ખર્ચ સમાન રીતે ચૂકવવાનું ચાલુ રાખીશું. તેની ચિંતા કરશો નહીં. ક્યારેક જ્યારે પણ એવું લાગે ત્યારે અમે આવીને જોઈ લઈશું. અમે માનીએ છીએ કે તમે તેને અમારા કરતાં વધુ સારી રીતે સુરક્ષિત કરી શકો છો. હું દુષ્કર્મી છું. હું જે વ્યવસાયમાં છું, હું દુષ્કર્મ કર્યા વિના કરી શકતી નથી. મોટી શહાદત સર્જવી પડે છે. નિર્દોષ લોકોને ફસાવી પડે છે. આત્મા એટલો નિર્બળ થઈ ગયો છે કે હું લાલચમાં પડી જાઉં છું. હું જાણું છું કે દુષ્ટતા હંમેશા ખરાબ રીતે સમાપ્ત થાય છે, પરંતુ હું સંજોગો દ્વારા મજબૂર છું. જો હું તેમ નહીં કરું તો આજે મને નકામો બનાવીને બહાર ફેંકી દેવામાં આવશે. અંગ્રેજો હજારો ભૂલો કરે છે, કોઈ પૂછતું નથી. જો કોઈ ભારતીય એક પણ ભૂલ કરે તો તમામ અધિકારીઓ તેના ઉપરી બની જાય છે. ભારતીયોને કોઈ મોટી પોસ્ટ ન મળે તો સારું. પદ મેળવ્યા પછી તેનો આત્મા અધોગતિ પામે છે. તેમની ભારતીયતા દોષને ભૂંસી નાખવા માટે તેમને ઘણી એવી વાતો કહેવી પડે છે જે અંગ્રેજના દિલમાં ક્યારેય ઊભી ન થાય. તો મને કહો, શું તમે સ્વીકારો છો?
માધવી અસ્વસ્થ થઈ ગઈ અને બોલી, બાપુજી, તમારી ઈચ્છા હોય તો પણ હું ગમે તે રીતે તમારી સેવા કરીશ. ભગવાન બાળકને અમર કરે, આજ મારી તેને વિનંતી. માધવીને લાગ્યું કે જાણે સ્વર્ગના દરવાજા તેની સામે ખુલ્લા છે અને સ્વર્ગની દેવીઓ તેને ખુલ્લા હાથે આશીર્વાદ આપી રહી છે. જાણે તેના કોરમાં પ્રકાશના તરંગો ઉછળી રહ્યા છે. આ પ્રેમાળ સેવામાં ઘણી શાંતિ હતી. બાળક હજુ પણ ચાદર ઓઢીને સૂતો હતો. માધવીએ ઝૂલામાંથી દૂધ ગરમ થતાં ઉપાડ્યું ત્યારે તેણે ચીસ પાડી. બાળકનું શરીર ઠંડુ પડી ગયું હતું અને ચહેરા પર તે નિસ્તેજ દેખાય છે, જેને જોઈને હૃદય કંપી ઉઠે છે. ગળામાંથી નિસાસો નીકળે છે અને આંખમાંથી આંસુ વહેવા લાગે છે. જેણે તેને એકવાર જોયો છે તે તેને ફરી ક્યારેય ભૂલી શકતી નથી. માધવીએ બાળકને તેના ખોળામાં ગળે લગાડ્યું, જોકે તેણે નીચે મૂકવું જોઈતું હતું. અરાજકતા હતી. માતાએ બાળકને ગળે લગાડ્યો અને રડ્યો, પરંતુ તેને ફ્લોર પર સૂવા દીધું નહીં. શું થઈ રહ્યું હતું અને શું થયું? મૃત્યુને છેતરવામાં આનંદ છે. જ્યારે લોકો તેની રાહ જોતા હોય ત્યારે તે ક્યારેય આવતી નથી. જ્યારે દર્દી સાજો થાય છે, જ્યારે તે આહાર લેવાનું શરૂ કરે છે, બેસવાનું શરૂ કરે છે, ઘરે ઉજવણી કરવાનું શરૂ કરે છે, બધા માને છે કે સંકટ સમાપ્ત થઈ ગયું છે. પછી તેના માથા પર હવામાં છુપાયેલું મૃત્યુ આવે છે. આ તેની ક્રૂર લીલા છે. આશાના બગીચા રોપવામાં આપણે કેટલા કુશળ છીએ. અહીં આપણે લોહીના બીજ વાવીએ છીએ અને સુધાના ફળ ખાઈએ છીએ. આગ દ્વારા છોડને પાણી આપ્યા પછી તેઓ ઠંડી છાયામાં બેસે છે. હાય મંદ બુદ્ધિ! દિવસભર માતમ છવાયેલો રહેતો. પપ્પા રડતા, મા સહન કરતી અને માધવી એક પછી એક બંનેને સમજાવતી. જો તે પોતાના પ્રાણનું બલિદાન આપીને બાળકને પાછું જીવિત કરી શકી હોત તો તે આ સમયે પોતાને ધન્ય માની લેત. નુકસાન પહોંચાડવાના ઈરાદાથી તે અહીં આવી હતી અને આજે જ્યારે તેની ઈચ્છા પૂરી થઈ અને તેને આનંદ ન થવો જોઈએ તો હતો, ત્યારે તેના પુત્રની જેલમાં જવાથી જે પીડા થઈ હતી તેના કરતાં વધુ પીડા તે અનુભવી રહી હતી. તે મને રડાવવા આવી હતી અને પોતે રડી રહી હતી. માતાનું હૃદય દયાનો ભંડાર છે. જો તમે તે બાળો છો તો તેમાંથી ફક્ત દયાનો સાર નીકળે છે. જો તમે તેને પીસી શકો છો તો માત્ર દયાનો રસ નીકળે છે. તે એક દેવી છે. પ્રતિકૂળતાના ક્રૂર કૃત્યો પણ તે સ્વચ્છ અને શુદ્ધ સ્ત્રોતને નરમ કરી શકતા નથી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.